જિલ્લા પંચાયત ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાન મહાદાન અંતર્ગત 115 યુનિટ બ્લડનું કલેક્શન. ભારત દેશના જાબાઝ જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત હાલની અને ભવિષ્યની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને સૈનિકો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અમરેલી જિલ્લા પંચાયત ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મહારક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિની ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મયોગીઓ સહિતનાઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મહારક્તદાન કેમ્પમાં 115 યુનિટ બ્લડ કલેક્શન થયું હતું. મહારક્તદાન કેમ્પમાં જિલ્લાની સારહી યુથ ક્લબ, લાયન્સ ક્લબ રોયલ, રોટરી ક્લબ, બજરંગ દળ, વેપારી મહામંડળ, વિવિધ જ્ઞાતિ મંડળો સહિતની સંસ્થાઓએ સહયોગી તરીકે પોતાની સેવાઓ પૂરી પાડી હતી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં જિલ્લાના વિવિધ અધિકારી, કર્મચારીઓએ અને અમરેલીના રક્તદાતાઓએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.